ચાલો કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા કિરણ 127 પોઈન્ટ નંબર 4 નિયમ આજ્ઞા અને જ્ઞાન આવ્યું ને. શું કીધું? નિયમ, બીજી આજ્ઞા, ત્રીજું જ્ઞાન. આ ત્રણથી નિર્વાસનિક થવાય. નિયમ એટલે પોતાના ઈષ્ટદેવ જે કીધા એ ગુરુએ વડીલ કીધા એ નિયમ કહેવાય. આજ્ઞા એટલે શ્રીજી મહારાજની આજ્ઞા છે એ પ્રમાણે રહેવાનું. જ્ઞાન શું આવ્યું? જે પદાર્થ જેવું છે જાણવું એનું નામ કહેવાય. બરાબર ને? એનું નામ જ્ઞાન કહેવાય. અને આ વાત ગુણાતા લખ્યું બદ્રિકાશ્રમના મુક્તોને જાણવા, શ્વેતદ્વીપના, વૈકુંઠના, ગોલોકના, આ લોકના પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષના મુક્તોને જાણવા એને કહેવાય જ્ઞાન. જ્ઞાન આવે તો અજ્ઞાન આવે નહીં. દિવસ હોય તો રાત્રિ આવે નહીં. સમજાણું? જ્ઞાન હોય અજ્ઞાન આવે તો જ્ઞાન કહેવાય નહીં. તો જ્ઞાન ન કહેવાય. અજ્ઞાન આવે તો ન આવે વાંધો નહીં. જો એટલે નિયમથી નિર્લેપ લેવાય, બીજું આજ્ઞાથી, ત્રીજું જ્ઞાનથી. જ્ઞાન આવે તો એમાં બધું નિયમ પણ આવી જાય અને આજ્ઞા પણ આવી જાય. જ્ઞાન એને કહેવાય કે કેની આજ્ઞાથી હું કરું છું અને હું શું કરું છું એમ. સમજાણું? જ્ઞાન છે ને એની અંદર ત્રણેય તત્વો હોય છે. બે આજ્ઞા આવી જાય અને નિયમ પણ આવી જાય. જો બે આવી જાય. એટલે માયા સાથે બાંધીને તો માયા થકી નોખું પડાય. સમજે? અક્ષરધામમાં જવું હોય ને તો પછી આ લોકના સંબંધી હારે બાંધવું પડે ને. એટલે પહેલાં શરીરના, પછી બીજા આપણા અંતરમાં. કોણ? અંતરમાં છે ને 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, પંચભૂત. આ બધા કોણ છે? આપણા શરીરની અંદર છે ને જીવ એના હગા છે. ઓલા શરીરના હગા ઓલા ફઈ, માસી, મામા ને ફુવા ને બધા છે ને એ બધા પંચભૂતના શરીરના હગા. અને આ છે બધા અંતઃકરણ છે ને જીવ, આ એના હગા છે. 4 અંતઃકરણ, 10 ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ બધા એના સાથે લડાઈ લઈને તો એનાથી જુદા પડીએ તો અક્ષરધામમાં જવાય. બાધ્યા સિવાય ન થાય. નોખા ક્યારે પડે? બાધે તો ને એમને. બાધ્યા નહીં એમ તો સારું. તો સારું. હવે બાધ્યા હોય તો સારું કહે. લીલા ચરિત્ર કહેવાય ને બધી. બાળ ચરિત્ર શું કર્યું એમ? બાળ ચરિત્ર કહેવાય ને બધું. બાળપણામાં શું કર્યું એમ? ખેલ ખેલ્યા, જુવાનીમાં હળ હાંક્યા અને વૃદ્ધપણામાં માળા લીધી. રામ કે તાલું દર્દ રાખ્યું એમ રામ રાજી ન થાય. બાળપણામાં ખેલ ખેલ્યા, જુવાનીમાં હળ હાંક્યા, વૃદ્ધપણામાં માળા લીધી. પછી ભગવાન કે રાજી થાય એમ ન થાય. જો એટલે માયા સાથે બહાદુર દેહ થકી, ઇન્દ્રિયો, અંતઃકરણ થકી પોતાના આત્માને જુદો માનવાનો અને એનાથી પર માની અને પછી ભગવાનનું ભજન કરવાનું. ભજન તો કરવું પડે. સમજાય ને? ટીવીના ઉદાહરણ નથી. ભજન કર્યા સિવાય, નિયમ પાયા સિવાય કોઈ દી ઉધાર નથી. ક્યાં સુધી? જ્યાં સુધી શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી પણ નિયમ ધર્મનો ત્યાગ કરવાનું કીધું
નથી. હા, શરીરમાં પ્રાણ હોય ને ત્યાં સુધી નિયમ ધર્મને છોડવા નથી. નિયમ ધર્મ આજ્ઞા પાળતા પ્રાણ મારા છૂટે એ વર માગું છું. એમ આવી કહે છે ને, શું કહે છે? હા બસ, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ એ વર. બરાબર ને? ભક્તિ એટલે આવ્યું કેમ બધું? હા, 9 પ્રકારની ભક્તિ જે કયો મહાત્મ્ય ભક્તિ કયો હોય તો અલગ એમ આવે. હા, એના ઉપર નહીં એમ 9 પ્રકારની ભક્તિ છે ને, પછી ઓલી ભક્તિ મહાત્મ્ય ભક્તિ એની ઉપર થાય. ભક્તિ એટલે 9 પ્રકાર ભજ ધાતુ 3 પ્રશ્ન એટલે ભક્તિ સમય લખ્યો. ભક્તિનો અર્થ લખ્યો. નિર્માનીને નમવું દેહ ઇન્દ્રિય મન પ્રાણ ધનવું એને કહેવાય ભક્તિ. નિષ્કુળાન સ્વામીએ લખ્યું છે. જો ભક્તિનો અર્થ કર્યો નિર્માનીને નમવું અને દેહ ઇન્દ્રિય મન પ્રાણ એને દમન કરવું એનું નામ કહેવાય ભક્તિ. ભજ ધાતુ 3 પ્રશ્ન પ્રત્યય એને ભેગા કર્યા એટલે ભક્તિ. શબ્દ અર્થ ગુણ્ય કરીને આ નિર્માનીને નમવું અને દેહ ઇન્દ્રિય મન પ્રાણ એને દમન કરવું આ ભક્તિ કહેવાય. નિષ્કુળાન સ્વામી અને એ વાત સ્વામી બાપાએ સાક્ષાત સરિતામાં લખી ઘણી ઠેકાણે. બહુ સરસ. અરે દેહમાંથી નોખું ત્યારે પડાય દુઃખ આવે તો, કા આજ્ઞા હોય તો, અને કા જ્ઞાન. જ્ઞાન હોય ને તો નોખું પડે. શરીરને દુઃખ છે, આત્માને દુઃખ છે? બોલો. આત્મા નથી, ખારો નથી, ખાટો નથી, કડવો નથી, તીખો નથી, બળે નહીં, હળે નહીં, સદાય નહીં, ભેદાય નહીં, મરે નહીં, બળે નહીં, એવો આત્મા છે. જાણપણે યુક્ત છે. જેટલું જાણપણું એટલો આત્મા કહેવાય. જેટલી ઘડી જાણપણું છે ત્યાં સુધી ભગવાન સ્વામી વ્રતે ત્યાં સુધી ભજન થાય. સ્વામી કે ગૌમુખીમાં માળા હોય, હાથમાં નાખી હોય, બેઠા હોય ભજન કરતા હોય, પણ જ્યાં સુધી જાણપણું હોય ને ત્યાં સુધી. જાણપણું ગયું એટલે બધું ધોવાઈ જાય. જાણપણું છે પ્રકાશ કહેવાય અને ભગવાનના ધામનો દરવાજો કહેવાય. ત્યાં અમારા મોટા મોટા સંતો અહીંયા બેઠા છે. જાણપણા રૂપી ભગવાનના ધામને દરવાજે. દરવાણી હોય તો અંદર કોણ ગયું કોણ આવ્યું ખબર પડે. એમ જાણપણું હોય તો સ્વામી કહેતા કેટલા સારા ઘાટ થયા, કેટલા નબળા થયા, કેટલા જોગ, કેટલા યજોગ, કેટલા પ્રિય અપ્રિય, કેટલા યોગ, કેટલા યોગ, કેટલા સુખદાય, કેટલા દુઃખદાય. એ કેને ખબર પડે? એ જાણપણ દરવાજે બેઠો હોય ને એને જો એને ખબર પડે. સમજો? ગોળે ઘાવણું મૂકો, પાણી રેડો તો કૂસો કેટલો ગયો ખબર પડે, પણ સીધો હાંડો રેડી દો ગોળામાં તો ખબર પડે નહીં. હા, હાંડો હોય ને ઘા જે હોય અથવા સીધી નળી મૂકી દે. હા, હોય ને સીધી નળી મૂકી દે, ગોળો ભરાઈ જાય, સલીને ઉયો જાય, સાફ થઈ જાય. ઘણું હોય તો કુસાની ખબર પડે. એમ જાણપણું છે ને એ ઘણું છે. ખબરદાર થઈને બેઠા છે. છેલ્લા પ્રકારનું 9નું વચનામૃતમાં લખ્યું છે. અમારા મોટા મોટા સંતો જાણપણ ભગવાન ધામને દરવાજે બેઠા છે. મોટા મોટા લાગત નહીં. પહેલાં જાણપણું દરવાજો આવે તે પછી અંદર અને તે જવાય.
પહેલાં ઝાણપૂણું આવે, પછી દરવાજો આવે, તે પછી મંદિર, તે પછી ભગવાનની મૂર્તિ આવે. એ ઝાણપૂણા દરવાજો પગથિયે બેઠા છે. જો ઝોલા નથી ખાતા, ઘણા બેઠા કથામાં ઝોલા ખાતા વાળા ધૂન કરતા જોઈ તો ધૂનમાં ઝોલાવતા હોય. શું કરવા આવ્યા છીએ? ધૂન કરવા. હું આવ્યા છીએ કથામાં, હું આવ્યા છીએ કીર્તન બોલવા, કીર્તન કરાવ્યો છે. હા, પૂછીએ ને હું પધાર્યા? કીર્તન છે ને આજ કીર્તન, એટલે કીર્તનમાં આવ્યા છીએ. બહુ સારું. પછી ક્યાં બેસી જાય? દેહ ભેગા, મારે ઝોલા ગાવા. દેહ હોય ને એમાં હલવાઈ જાય એમ. સ્વામી કે સંકલ્પ બંધ થઈ જાય એટલે બસ બે સુસુપ્તિ મળ્યો જાય. જગતના ઘાટ બંધ કરી અને ભગવાનના ઘાટ ચાલુ કરવાના. સમજો, ઊંઘમાં નહીં જવાનું. કથામાં બેસે ને અને જગતના ઘાટ બંધ થઈ જાય, શાંતિ છે, પછી ઓઠીને બેઠા ઘરડ ઘરડ કર્યા કરે. પછી હરિરસ ખારો થઈ જાય. હા, થઈ જાય ને? ન થઈ? ખબર છે ને? નહીં તો કાંઈ નહીં. હવે સમજાય ને? હરીશ ખારો થઈ ગયો. પૂછ્યો, બાપા પ્રસાદ કેવો હતો? એટલે કે હરિરસ થતો પણ ખારો હતો. એટલે ખારો હરિરસ ખારો હતો. બહુ સારું છે. શેનો વાગ? હરિરસનો. કા ભક્તોનો નહીં. ત્રણ તાપ છે ને સમી જાય ને એટલે સંકલ્પ બંધ થઈ જાય, મને ઊંઘ આવે. એ ત્યાં ઊંઘ નહીં લેવાની. ત્યાંથી સ્વામી કે, સ્વામી બાપા કે વૃત્તિ બહાર લાવવાની. કથામાં શું આવ્યું એ ત્યાં ધ્યાન આપવાનું. તો ઊંઘ ના આવે, આવી જાય. કારણ કે ભગવાનની વાત સમજાતી ન હોય ને એટલે સુસુપ્તિ મીયો જાય. વાત સમજાય તો મજા આવે, હલાવે માથું. વાહ, જોયું ને? સારો ઘૂંટડો ભરે ને આખી જરા બરાબર પીએ ને આખી ઉઘડ્યા. એમ હરેશ પીતા હોય અને જો જાગતા હોય તો આનંદ આવે. જો એટલે માયા છે ને ન્યા આડી આવે, ન્યા માયા આડી નહીં આવવાની. ત્યાં તો બહાર વૃત્તિ રાખવાની. શું આવ્યું? સ્વામી કે ભગવાન દર્શન કરવા જઈએ ત્યારે કેવા વાઘા છે, કેવા ફૂલ છે, કેના હાર છે, કેટલા છે, શું છે, આ બધું નખથી શીખા ભગવાનની મૂર્તિને નિરખવાનું. હાથમાં પોસો છે, કડી છે, વેઠ છે, વીંટી છે, શું છે એમ, ઘડિયાળ છે, બાજુમાં પોસી કડા, પગમાં ઝાંઝર છે, તોડા છે, શું છે, વેઠ વીંટી કડા. જો બહાર વૃત્તિ રાખી મૂર્તિ દર્શન કરો તો દર્શન ભૂલાય નહીં. અંદર વૃત્તિ દર્શન કર્યા હોય દર્શન એક બે દિવસમાં ભૂલાઈ જાય. પણ બહાર વૃત્તિ રાખીને પ્રેમ ભક્ત દર્શન કર્યા હોય એ દર્શન કોઈ દિવસ ભૂલાય નહીં. મહારાજ કે માઇક પદાર્થ હોય, નેત્રકીને જોયું હોય, શ્રોત્રકીને સાંભળ્યું હોય તો ભૂલાતું નથી. તો અમાયિક દિવ્ય એવું છે ભગવાનનું સ્વરૂપ, કેમ ભૂલાય? ન ભૂલાય. પણ બહાર વૃત્તિ જોવું જોઈએ એમ. વાહ, અહો ભાગ્ય કે ભગવાનના દર્શન આપણને થયા. એટલો સમય ઇન્દ્રિય આવવાનો આપણને મળ્યો. ભગવાને આપણા માટે ફાળવ્યો. કુદરત તારી બક્ષિસ. થેન્ક યુ. તને થેન્ક યુ, થેન્ક યુ. તારો આભાર. સવારે બે ઉઠેડા ને એ તારો આભાર. ભગવાન કેવું છે સવારે ઘનશ્યામ મહારાજને, ઘનશ્યામ થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. કેમ? તારા દર્શન થયા. ભૂતા રહ્યો તો ન થત ને, તે જગાડ્યા અને તારા દર્શન થયા. તને થેન્ક યુ ભાઈ, તારો આભાર. ભાઈ મનમાં ક્યારે એનો મહિમા સમજાય તો આના થકી આપણે સહી ઉજળા. આના થકી આપણો ભાર છે, આના થકી આપણી સમજણ છે, આના થકી આપણી નિષ્ઠા ઉપાસના છે. સમજાણું? એ સમજાય ને તો એના માટે કરવું કઠણ પડે. બોલો
સહેજાન.